મહેમાનો, આદરણીય હરદેવજી, આદરણીય પ્રકાશભાઈ, આદરણીય પ્રવીણભાઈ, આદરણીય રાજુભાઈ તથા આપણા માનથી આવેલા સૌ આમંત્રિતો એમનું સ્વાગત કરું છું. આ પ્રસંગે ઘણા આવવાની ઈચ્છા હોવા છતાં પણ નથી આવી શક્યા અને એમના જે સંદેશાઓ આવ્યા છે એ હું આપને સમક્ષ વાંચી સંભળાવું છું. સૌપ્રથમ સુદર્શનભાઈ આયંગરે લખ્યું છે, સ્નેહી શ્રી કીર્તિભાઈ, તમારું ભાવભીનું આમંત્રણ મળ્યું. આ પ્રસંગે મને હાજરી આપવાનું ખૂબ ગમ્યું હોય પણ સંજોગોવશાત હું હાજર રહી શકીશ નહીં. કુમુદભાઈને એકવાર પણ મળવાનું થાય તો તેમના વ્યક્તિત્વની વિશિષ્ટ છાપ પડ્યા વગર રહે નહીં. તેમના જીવનનો મુખ્ય ભાગ લોકભારતીને સમર્પિત રહ્યો. એમની અને સંસ્થાની ઓળખ અભિન્ન રહી. નિવૃત્તિ પછી એમની નિષ્કામ કર્મની પ્રક્રિયા ચાલુ જ રહી અને જીવન વિદ્યાની ફિલસૂફીમાં ઊંડા ઉતરીને તે મુજબ જીવ્યા અને તેનો પ્રસાર પણ કર્યો. મારા જીવનમાં જે વ્યક્તિઓ અને વ્યક્તિત્વની અમિત છાપ છે અને રહેશે એમાં મુરબ્બી શ્રી કુમુદભાઈ ખરા છે. આ પ્રસંગે સૌ એમને ભાવપૂર્વક યાદ કરશે. હું એમાં પરોક્ષ રીતે જોડાઉં છું. પરિવાર અને સ્નેહીજનોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આદરણીય સલ્લાભાઈએ એ ઉપસ્થિત નથી રહી શક્યા એટલે એમનો સંદેશો મૂક્યો છે. પ્રિય ભાઈ રાજુ, કીર્તિ બેન અમી અને સૌ પરિવારજનો, આવતીકાલે સ્વ મુરબ્બી કુમુદભાઈના સ્મરણ ગ્રંથનું વિમોચન છે તે જાણ્યું. આ પ્રસંગે હાજર રહી શક્યો હોત મને ગમે છે, પરંતુ અમારે 3 દિવસ પછી 3 મહિના માટે દુબઈ જવાનું છે. તેથી સમૂહના કાર્યક્રમમાં ભળવાનું યોગ્ય નહીં થાય તેમ સમજીને આવતો નથી. કુમુદભાઈ વિશેના ગ્રંથ સારસ્વત થયો હશે. તેમના પરિચયમાં આવેલા સૌને માટે એક ખાસ ભાવ રહે. એનું પ્રગટીકરણ અનેક રીતે આ ગ્રંથમાં થયું છે. તે વાત સૌ માટે પ્રેરક બનશે. કાર્યક્રમમાં મુરબ્બી શ્રી પ્રકાશભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ સારો બનાવી રહેશે તેવી આશા છે. સમગ્ર કાર્યક્રમની સફળતા ઈચ્છું છું. ડૉક્ટર કનુભાઈ કલસરિયા એમણે લખ્યું છે, પરમ સ્નેહી કીર્તિભાઈ તથા નિમુબેન કુમુદચંદ્ર ઠાકર પરિવાર, જીવન અને વિદ્યાના સમન્વયાચાર્ય કુમુદભાઈ ઠાકર, સંસ્મરણ ગ્રંથના વિમોચન પ્રસંગે આપનું લાગણીસભર નિમંત્રણ મળ્યું છે. અનિવાર્ય સ્થાનિક પ્રસંગમાં રોકાયેલો હોવાથી હું હાજરી આપી શકતો નથી. તે બદલ ક્ષમા ચાહું છું. શ્રી કુમુદભાઈ અને શ્રીમતી નિમુબેન તથા પરિવાર સાથેનો 25 વર્ષનો સંપર્ક અને સંબંધ મારી આંખ સામે તાજો થઈ રહ્યો છે. શ્રી કુમુદભાઈના જીવનને શબ્દોમાં વણીને પુસ્તક રૂપે પ્રગટ કરવાનો પ્રયત્ન આવકાર્ય અને અભિનંદનને પાત્ર છે. આ ગ્રંથ નવી પેઢી માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે. લોકભારતી સંસ્થાના પાયામાં અને તેના દ્વારા વલસાડ અને અન્ય સંસ્થાઓના સિંચન દ્વારા શ્રી કુમુદભાઈ એક અમૂલ્ય વારસો મૂકી ગયા છે. સંસ્મરણો વાગોળવાના આ મેળાવડામાં નથી આવી શકતો તેની ખોટ અનુભવું છું. પ્રસંગની સફળતા માટે મારી હાર્દિક શુભકામનાઓ સ્વીકારી આભારી કરશું. નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા એના માનસિંહભાઈ માંગરોળા એમનો શુભેચ્છા સંદેશ છે.
જીવન અને વિદ્યાના સમન્વયાચાર્ય કુમુદભાઈ ઠાકરના સંસ્મરણ વિમોચન ઉત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન આદરણીય ભાણદેવજી, અતિથિ વિશેષ આદરણીય પ્રકાશભાઈ તથા પરિવારના અને સૌ આત્મીય સ્નેહીજનોને મારા પ્રણામ. કુમુદભાઈના સંસ્મરણ ગ્રંથ વિમોચન ઉત્સવ પ્રસંગે મોટી ઉંમરને કારણે આવી શકતો નથી, તેનો રંજ છે. માનનીય શ્રી કુમુદભાઈ સાથે ખૂબ જૂનો સંબંધ. આ પ્રસંગે માનનીય કુમુદભાઈને આત્મીયતાથી યાદ કરું છું. લોકભારતીએ મહાન સંચાલકો અને શિક્ષકો આવ્યા છે. તેમના એક કુમુદભાઈ ઊંચી ઊંચેનું વ્યક્તિત્વ. લોકભારતીમાં જુદા જુદા હોદ્દાઓ પર રહી લોકભારતીને નવી ઊંચાઈઓ અને સફળતા આપવામાં માનનીય કુમુદભાઈનું મોટું યોગદાન રહ્યું છે. જ્યારે અમને માર્ગદર્શનની જરૂર પડી છે ત્યારે કુમુદભાઈએ હંમેશા નાના મોટા કાર્યોમાં મદદ કરી છે. અમારી ગ્રામ વિદ્યાપીઠને માન્યતા આપવાના કાર્યમાં કુમુદભાઈનો સિંહ ફાળો રહ્યો છે. તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પ્રત્યેક કાર્યોમાં ભરપૂર સહકાર આપો. તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તેમના પ્રત્યે પહેલેથી જ ખૂબ લાગણી. તાલીમની મિટિંગોમાં અમે જ્યારે મળીએ ત્યારે પોતિકાપણાનો ભાવ થયા વગર રહે નથી. લોકભારતી સનોસરામાં એક પદ શોભાયો, અનેક પદ શોભાયો, સફળ રહ્યા. એક આદર્શ શિક્ષક, આદર્શ ગૃહપતિ, આદર્શ નિયામક, આદર્શ પ્રયોગવીર, આદર્શ વાણી વર્તન અને વ્યવહાર મળે ત્યારે બોલો માનસિંહભાઈ કેમ છો? એમના મનમાં હંમેશા પોતિકાપણી લાગ્યું છે. સંસ્થાગત અને વ્યક્તિગત સંબંધો કાયમ રહ્યા છે. તેઓ આજે પણ આપણી વચ્ચે હોત તો બહુ આનંદ થાય. માનનીય કુમુદભાઈને ફરી આત્મીયતાથી યાદ કરી આજના પ્રસંગની હૃદયતાપૂર્વક સફળતા ઈચ્છું છું. સૌને વંદન. આ સિવાય અનેક મિત્રો, વડીલો, શુભેચ્છકોના ફોન આવ્યા છે. આ કાર્યક્રમની સફળતા માટે નાના મોટા કારણોસર ઘણા લોકો આવી નથી શક્યા. એમના શુભેચ્છાઓ આપણી સાથે છે. અસ્તુ. કીર્તિભાઈ, હું સ્થૂળ મટીને અક્ષર થઈને શુભ પ્રસંગે આવ્યો છું. હું સ્થૂળ મટીને અક્ષર થઈને શુભ પ્રસંગે આવ્યો છું. ડગલે ડગલા શુભેચ્છાઓના મારી સાથે લાવ્યો છું. તમે સ્વીકારશો એ ખાતરી સાથે શુભેચ્છા સંદેશ બનીને આવ્યો છું. તો ઘણા બધા લોકોના શુભેચ્છા સંદેશ કીર્તિભાઈએ અહીંયા આપણને વાંચ્યા છે અને ઘણા બધા છે, પણ એમાંથી પસંદગી કરીને આપણી સામે મૂક્યા છે. તો આપણે એ બધાનો સહ સ્વીકાર કરીએ છીએ. આગળની યાત્રામાં પ્રાસંગિક જે કંઈ સંસ્મરણો છે ભાઈ સાથેના, એ હવે આપણે અહીંયાથી રજૂ થાય. એના માટે સૌથી પહેલાં કુમુદભાઈના લાડલી દીકરી અમીબેન, જે કુમુદભાઈ માટે સહાયક હતા, એમ કહેવાય કે એમના હૃદયમાં એ સ્થાન પામેલા, એમની પ્રેમથી હંમેશા તમામ પ્રકારની કાળજી લેતા એવા સરઢોમાં જે પોતાની શિક્ષક તરીકેની સેવાઓ આપી રહ્યા છે એવા અમીબેનને હું વિનંતી કરીશ કે ભાઈ સાથેના જે કદાચ ઘણી બધી બાબતો એવી હશે કે અમે નથી જાણતા, આપ એમની નજીક રહ્યા છો, અમારી સામે એ સંસ્મરણો ઉજાગર કરો. અમીબેન. આદરણીય પ્રકાશભાઈ, મારા ભાઈનું સ્થાન લઈ શકે એવા પ્રવીણભાઈ તથા વડીલ બંધુ રાજુ અને ઈથી વિશેષ અત્રે બધા ઉપસ્થિત છે તે બધા અમારા સ્વજન. સૌથી પહેલા તો બધાનું ન્યૂબેન ઠાકર પરિવાર વતીથી પ્રવીણભાઈ અને કીર્તિભાઈએ સ્વાગત કર્યું છે. એથી વિશેષ હું સ્વાગત કરું છું કે ભાઈ કે કુમુદભાઈ જે અત્યારે અહીંયા હાજર જ છે એવું હું માનું છું કે એમનો આ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ અમારે ખરેખર ઉત્સવ જ કરવો હતો. અને આજે એ બધું સાકાર થઈ ગયું છે એટલે મને એની બહુ ખુશી છે. ભાઈ હોય તો એ આવી રીતે વાપરે શબ્દ. હું બહુ રાજી થયો છું
ઘણા બધાને ફોનમાં એવું કે હું બહુ જ રાજી થયો છું અને એટલે હું આ ઉત્સવ જે છે અમારા કુટુંબનો, આપણા બધાનો, એમાં બધાનું સ્વાગત કરું છું. એ અહીંયા હાજર જ છે ભાઈ નીમુ, રક્ષાબેન, પ્રજ્ઞાબેન કે મારા કાકા ચંદ્રકાંત કાકા, એ બધાને હું સ્વર્ગસ્થ માનતી જ નથી. હું એ બધાને હૃદયસ્થ જ માનું છું. મને એમ કે મારા દરેક કામોમાં, દરેક પરિસ્થિતિમાં એ બધાની હાજરી અચૂક જ છે. અને આજના પ્રસંગમાં તો 101% બધાની હાજરી બધા આપણે અનુભવી રહ્યા છીએ. તો એનો મને ખૂબ જ આનંદ છે. બીજું કે ભગવાને મને વિશેષ તક આપી છે. દરેક દીકરી માટે પોતાના પિતા તો વિરલ વ્યક્તિત્વ જ હોય, પણ મારી માટે વિશેષ હતા. અને ભગવાને અને સમાજે બધાએ મને એ તક આપી અને મેં બરાબર એ તક ઝડપી પણ કરી કે મારે બધાની સેવા કરવી છે. નિમુની સેવા કરી અને એમને એમ હતું છેલ્લે એમને ભયની ચિંતા હોય, તું શું કામ ચિંતા કરે છે, ભયને પ્રજ્ઞાબેનને અમે બધા સાચવી લઈશું. અને એ બંનેને અમે છેલ્લા શ્વાસ સુધી બહુ સરસ રીતે સાચવ્યા. એનો અને દીકરી અને દીકરા બંને થઈને એટલો બધો સંતોષ અને આનંદ છે કે જે મારી ખુશી તમારી બધી હારે વહેંચતા મને આમ ગૌરવ થાય છે કે અમે બધા એમાંથી પાર ઉતર્યા. જ્યારે કંઈ ને કંઈ પણ પરિસ્થિતિ એવી હોય, સાચવવાના હોય, ત્યારે મને એમ થાય કે હું કઈ રીતે હાજર હતી, શું કરતી હતી, હું શું કરું. એ મને એમ કે તું જરાય ચિંતા કરીશ નહીં, પણ મેં તો કોણ કરશે. એટલે એમ કે ઉપર બેઠી છે ને એ કરશે. નિમુનો ફોટો બતાવીને ભાઈ એમ કે અહીંયા બેઠી છે ને એ કરશે. તો હું કહું એ મને મૂકીને કરીશ. એટલે મને કરવા દે ચિંતા, બાકી બધી મારે બધાને જરૂર પડશે ત્યારે હું બીજા બધાને બોલાવી દઈશ. એટલે એમ અમારું કાયમ ચાલતું. પણ એમનું જે વિશેષ વ્યક્તિત્વ અને અમારા બધાના જન્મ પહેલાંથી જ એમણે વડોદરા, અમદાવાદ બધાની સારી નોકરી છોડી. એનું એક જ કારણ કે નિમુયન ભાઈએ વિચાર્યું કે ભાઈ આપણા બાળકોના સંતાનોના શિક્ષણ માટે, સંસ્કાર માટે લોકભારતીથી બીજું ઉત્તમ કોઈ સ્થળ નથી અને આપણે અહીંયા જ રહેવું. ભલે બીજી આર્થિક તકલીફ પડે કે બીજી ગમે તે તકલીફ આવે, વતનથી દૂર છીએ છતાં. અને એ લોકોએ જે નિર્ણય કર્યો એ તમે બધા જ એનું પરિણામ જોઈ શકો છો કે અમે સાતેય ભાઈ બહેન એ દરેક રીતે એવી રીતે વિકસ્યા, ભૂલા પાડ્યા કે જોઈને બધાને સંતોષ થાય કે ના, એ વખતે એ જમાનામાં ગાડી, બંગલો અને સારી નોકરી છોડીને એમણે જે સ્વીકાર્યું તે અમને આજે ખૂબ જ ઉપયોગી લાગ્યું છે. અને એને કારણે અમે બધા આટલું બધું વિકસ્યા છીએ. બીજું કે ભાઈનું વિશેષ વ્યક્તિત્વ એનો બધાને અનુભવ છે કે સાદી બાબત એ જલ્દીથી સ્વીકારી, અઘરી બાબતે સરસ સમજી ગયા હોય તોય સામેવાળા એટલા પ્રશ્નો કરે કે ભાઈ આમ છે તો આમ કેમ થાય, આમ થાય તો આમ કેમ થાય. મારી પણ કોઈ પણ બાબત પર નિર્ણય કરવાનો હું પૂછું એમને તો એમ કે તારે જે કરવું એ કરું ને, પછી હું આમ કરીએ તો આમ થાય, આમ થાય. પછી એ હળવેકથી કહી દે થોડું, પણ પછી એમ કહી દે તું જે કરે હાલ જ કર. તેના થોડા પ્રશ્નો કરે પછી કહી દે તું જે કરે તું હાલ જ કરે છે તો હું બરાબર છે ચાલી. એમ નેમુને અને ભાઈને અમારા બધા ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે અમને એમ થાય કે અમે એમના સંતાનો થઈ અને એ બધું ઋણ ધીમે ધીમે જેટલું ચૂકવાય એટલું ચૂકવી રહ્યા છીએ. પણ ભગવાન હજી અમને શક્તિ આપે કે અમે સમાજને એમના તરફથી તો ઘણું મળ્યું છે. ભાઈ છે એ લોકભારતીમાં રહ્યા, અમારા કુટુંબના ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણ્યા, બીજા બધાને પણ નિવૃત્ત થયા પછી પણ લોકભારતીમાં એક જવાબદારી સંભાળેલી હતી એટલે ત્યાં સ્થિર હતા. પણ જેટલું ત્યાં સ્થિર રહ્યા એટલી ડબલ છેલ્લા અહીંયા રાવો લેવા પછીના વર્ષોમાં એ ફર્યા છે. ઘણું એમને જે રાખતું જાય દરેક ઘરમાં, દરેકમાં એમનો રસ હોય જ છે. એટલું ઝીણવટપૂર્વક બધું વાંચતા હોય, બધાના કામ લેતા. હું તો ભાઈ કોણ તમે આવી બધું ઓછીથી કરો, હવે થાકી જાવ છો, તમારું થતું નથી. ના, મારો લાભ જેટલો બધાને મળે એટલો મારે આપવો જ છે.
તું મને એમાં મદદ કર. હું પણ મારે તમને મદદ જ કરવાની છે, પણ તમારી તબિયતના ભોગે નહીં. મારે જ્યારે જ્યારે એમને વઢવું પડે ત્યારે ખાસ કરીને એમની તબિયત બાબતે જ વઢવું પડે, કે મને એમની તબિયતની સતત ચિંતા રહ્યા કે બીમાર પડો તમે તો હેરાન થાઓ, અમે સેવા કરશું પણ સહન તમારે કરવું પડે. એટલા માટે એમને હું કહું વધારે મોબાઈલ ન પકડશો, તો બહારગામ ન જશો, એટલે અમારે બંનેને બહુ જ બધું ચાલી જાય. છેલ્લે કી જઈને એમ કે હું વૃદ્ધાશ્રમમાં જતો રહીશ, હરેશના ઘરે જતો રહીશ. તો હું કહું તો આપણે કંઈ આ જ જઈએ, વાંધો નહીં, ના તને કોઈ ન રાખે, મને જ રાખે. નહીં તો પછી અહીંયા વૃદ્ધાશ્રમ જ છે ને હું તો આખો દિવસ જતી રહું છું. અહીંયા આપણે વૃદ્ધાશ્રમ જ છે અને એમના રાતમાં જલસા કરો એમ કહું એટલે પછી પાછા હસે કે હા મારા જલસા તો છે. બીજા બધાની મારી સાથેનાની બીજાની સરખામણી કરું એની કરતાં મારા જલસા છે. એમ બસ તો પછી પાછું થોડીક વાર ટાઈમ ગાડું પાટે ચડી જાય. પણ એમની જે વિશેષતાઓ જે છે મેં મારા લેખમાં પણ લખી છે ઘણી બધી, અને ગતિશીલતા જે એમની હતી એ આટલી ઉંમરે 88 વર્ષે પણ કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો એ તરત તૈયાર છે. આપણને એમ કંઈ ઘરમાં રહે છે એટલે એવું ન, એમને ઘરમાં રહેવાનો પણ એટલો આનંદ હતો, એટલું સરસ એ વાંચન કરતા હોય, એટલું ટીવી જોતા હોય, મોબાઈલ તો એટલા રસથી જોતા હોય, એટલું બધાને મેસેજ કરશે ને બધું શીખી જાય. પાછું વાંચીને ચોપડી મારે એમને દેવી પડે, ભાઈ તમે આ ચોપડી લો, અને એ ચોપડીમાંથી બધી સિસ્ટમ શીખી જાય. પ્રિયાંશુને ગુરુ બનાવીને એમ કહે કે ભાઈ તું મને આ શીખવાડી દે હાલ. નીરવને તો સતત એમની સેવામાં હોય જ તે. પરિસ્થિતિ છેલ્લે હતી, એમને કોરોના આવ્યો, મને કે તું ચિંતા કરીશ ને, તું સાચો છે. હું તો સાચું છું પણ તમારે સાચવવાની જરૂર છે અત્યારે. અને અમે બધાએ ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ પરિસ્થિતિ એવી જ હતી કે એમને વિદાય લીધી. પણ એ વિદાય પણ એટલી હતી કે આપણને વિદાય લાગે છે. હું છેલ્લે એમની પાસે હતા અને નીરવ જીગર બધા, પણ સેજ પણ મને આમ થાય છે, મને આમ થાય છે, એવી કોઈ પણ એમની ફરિયાદ નથી. અને એટલું સહજ રીતે મેં એમની છેલ્લી ક્ષણો જોઈ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એના મૃત્યુ સમયે આટલું શાંત હોઈ શકે એવું બને જ નહીં. એટલું એમનું ચહેરાના હાવભાવથી માંડીને બધું બધી જ અમને બાંધથી ખબર હતી હું ભાઈ આમ કરું છું, આમ કરું છું, ભૂલતા નહોતા. પણ છેક સુધી એ જે સૂચના આપી એ તો કરતા. પણ એમની એ સ્થિતિ કે મને સમત્વમ, મારા નવાગરનું નામ મેં જે સમત્વમ કાઢ્યું છે, મારા દાદીનો એ શબ્દ તો સમતા રાખ, અને એ સમતા એમણે જીવનભર પાડ્યો છે. મેં એક વાર ચર્ચા કરી કે આપણે ઘરનું નામ શું રાખીએ છીએ, આપણે કહેવા ને તો સમત્વમ, સમતા બરાબર છે. એમણે એ બચાવી અને એમના જીવનમાં બધા જ ત્યારે કોઈ માની ન કે ગુસ્સે થતા. છેલ્લા સમયમાં થોડાક બીમાર રહ્યા અને હું કંઈક કહું એમના ખાસ કરીને અકસ્માત થયો 80ને વર્ષે, ત્યાર પછી વિશેષ કાળજી એમની લેવી પડી. અને ખાસ કરીને ગયા વર્ષે એમને જે પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો ત્યાર પછી તો ઝીણવટીની બહુ જ કાળજી એમની લીધી. તો એમને ગમે જ નહીં, કોઈને હાથ પકડવા ન દે, કોઈને કંઈ બીજી સેવા લેવા ન દે, ઘરમાં કંઈક એમને કામ કરવું હોય. હું ભાઈ જ નહીં જ, તમારા ઘરનું કામ તો તમે કરો જ મને પોસાય જ નહીં જરાય. તમે આટલા મોટા માણસ છો કે હું અહીંયા તો ઘરમાં છું, હું તારા પિતા છું, મને કેટલું બધું બોલી છે. હું પણ બધું છું પણ તમારા ઘરનું નાનું કામ કોઈ દિવસ નહીં હું એ નથી કરવા દઉં, મારે નથી કરવા. તો મને કે તું નોકરી કરે છે ને હું તો નોકરી કરવા નથી જતી. પણ મેં તો કોઈ ભલે જે સ્થિતિ મારી હાથ છે બધું, અને એ મારી ચિંતા કરે સતત એમને એમ તું માની પડીશ, તું માની પડીશ. એટલે એમ અમે એકબીજાની ખૂબ જ ચિંતા કર્યા કરીએ. નિમુની જે વાત હતી કે ભાઈ એને બધાને ખવડાવવાનો બહુ જ સંતોષ કે લોકભારતી પરિવારમાં કોઈ એવું બાકી ન હોય કે જેણે અમારા ઘરે ચા ન કર્યો હોય, નાસ્તો ન કર્યો હોય, જમ્યા ન હોય. તો એવી પરંપરા મને પણ સાચવવી ખૂબ જ ગમે. હું સ્કૂલ ગયો હોય તો પણ વ્યવસ્થા કરતી જેવો કોઈ મહેમાન આવે ન આવે ભાઈને કહું કે તમારે આ બધી વ્યવસ્થા કરી લેવાની. તો એ બધો એમનો વારસો, એમના બંનેના સંસ્કારો અમે આગળ ને આગળ લઈ જઈએ એવી અમારી સતત અપેક્ષા, અમારી આશા, ભગવાનને પ્રાર્થના કે
તમારી બધાની શુભેચ્છાઓ પણ કે અમે સાતે ભાઈ બહેન, એમાંથી રક્ષાબેન અને પ્રેરણાબેન નથી પણ બાકી પરિવારજનો તો છે, તો અમે બધા જ એમનો જે આ કિંમતી અમૂલ્ય વારસો છે તે આગળ વધારી શકીએ એવું બધા આગળથી હું ઈચ્છીશ. અને ખાસ તો આ ગ્રંથ નિમિત્તે ઘણું બધું મારે તો કહેવાનું, મારે તો થોડુંક જાજામાં થોડુંક જ કહેવાનું છે એટલે બહુ સમય લેવો નથી, પણ એટલું મને બે વાતનો અફસોસ છે આ ગ્રંથ બાબતે કે એક તો મેં આ જે સંખ્યા છે 1200-1500 કે 2000 સંખ્યા અમારે બોલાવતી ખૂબ જ મોટો ઉત્સવ જ કરવો હતો, પણ કોરોનાની પરિસ્થિતિને કારણે અમારે ખૂબ જ કાપ મૂકવો પડ્યો છે અને આટલી ઓછી સંખ્યામાં અમારે કાર્યક્રમ કરવો પડ્યો છે એનો અમને બધાને રંજ છે, આખા પરિવારને. અને બીજું કે જે ભય હોય એ જ પ્રમાણે અમે બધી કરવાની કોશિશ કરીશું, છતાં કોરોનાની પરિસ્થિતિને કારણે એક વસ્તુ અમે નથી કરી શક્યા કે જે આ ગ્રંથ છે એમાં ભાષાકીય ભૂલો એ થોડીક રહી છે કે ભય હોય તો અમે ચકડા કર્યા છે કે આટલું સુધારવા, પણ એવો સમય, એવી અનુકૂળતા, એવી પરિસ્થિતિ અમને ન થાય કે અમે એ કરી શકીએ. એટલા માટે સૌને મારી ખાસ વિનંતી છે કે જે કંઈ ભાષાકીય ભૂલો તમે જુઓ એ તમે જાતે સુધારીને વાંચજો અને કાંઈ પણ એવું લાગે વિશેષ તો અમને જણાવજો, તો જે નવી આવૃત્તિ કદાચ કરવાની થાય તો અમે એમાં વધારે કાળજીપૂર્વક આગળ વધી શકીએ અને તમને બધાને વધારે સારું કંઈક ને કંઈક આપી શકીએ. તો આટલી વાત કરીને હું મારું જે ટૂંકું વક્તવ્ય છે એ પૂરું કરું છું અને તમને સૌને અહીંયા આવવા બદલ આભાર તો હું માનતી નથી, પણ આનંદની લાગણી એટલી વ્યક્ત કરું છું કે જ્યાં હોય ત્યાંથી અમારા બધા જ વડીલો તમારા બધાના ફોટા પાડી રહ્યા છે, તમે બધા હાજરી પુરાવી છે, અમે બધાએ ટીક કરી દીધું છે કે તમે બધા આવ્યા, તમારા આમંત્રણને માન આપી ખૂબ ખૂબ આભાર. વસ્તુ રાજીપાની વાત કરી, સાચે જ તેઓ જો સદેહી હોત તો ખૂબ રાજી થાત. અને અમીબેન, તમે દીકરી તરીકે એટલા સરસ સાચવ્યા છે કે છેલ્લા દિવસોમાં અમને કીર્તિભાઈ, તમે બે થઈને અમને જુઠ્ઠું પણ ભાઈ આગળ બોલાવડાવ્યું છે. છેલ્લે થોડા દિવસ પહેલા થવામાં દિનેશભાઈએ એક જીવન વિદ્યાની શિબિર ગોઠવી હતી અને શિબિરના પ્રબોધનમાં મારે ત્યાં જવાનું એટલે કુમુદભાઈ મને કહ્યું તમારે ત્યાં છે વિદ્યાર્થીઓ સાથે આ જીવન વિદ્યા મૂકવાની છે એટલે જવાનું છે. બધું નક્કી થઈ ગયું અને છેલ્લે એમનું સ્વાસ્થ્ય થોડુંક પેલું રહેતું હતું એટલે અમીબેન ત્યાં દિનેશભાઈને કહેવડાવ્યું કે અત્યારે પરીક્ષાઓ છે એટલે હમણાં શિબિર રાખી નથી એવું એમના મોઢે કહેવો. આવું જુઠ્ઠું બોલાવીને પણ એમની તબિયત સાચવી છે, સતત શીખતા રહેતા, ટેકનોલોજીથી અપડેટ અને સમાજ માટે શરીરનો વિચાર કર્યા વગર હંમેશા તત્પર હોય. અને ખાસ વાત, મૃત્યુ સમયે શાંત સ્થિર હોવું એ જ બતાવે કે તેમનું જીવન પરમાણુ એ જાગૃતિની યાત્રામાં કેટલું બધું આગળ હશે. ખૂબ ખૂબ આભાર. સંસ્મરણના દોરમાં આગળ હું આમંત્રણ આપીશ લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નટુભાઈ પટેલ, જેઓ ગ્રામ સેવા કેન્દ્ર ફતેપુરના કાર્યકર્તા, પૂર્વ શિક્ષક હતા, રણશીપુરમાં પણ પૂર્વ આચાર્ય તરીકેની સેવાઓ આપી અને નિવૃત્તિ પછી ખેતી અને ગૌશાળાની પ્રવૃત્તિમાં એ વ્યસ્ત છે એવા નટુભાઈ. બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના નમસ્કાર. આજે આ કાર્યક્રમમાં મને પહેલી તક મળી કે હું વિચારી શકતો નથી, સમજી શકતો નથી. કુમુદભાઈના જીવન અને વિદ્યાના સમાચારના કાર્યક્રમમાં હાજર મારા પરમ જે શિક્ષકો છે એ આજે હાજર છે. એમને આજે શિક્ષક દિને પહેલાં નમસ્કાર કરું છું. આદરણીય ભાવદેવજી, પ્રકાશભાઈ શાહ, ભરતભાઈ, પંડ્યાભાઈ, ભરાણીભાઈ, આજના શુભ દિવસે આટલા બધા પ્રસંગમાં ભાઈના નિમિત્તે જ્યારે મળવાનું થયું છે એનો ખૂબ જ આનંદ છે. મારી જાતને એ બાબતમાં સદભાગી ગણું છું. ભાઈના પરિવાર સાથે
જોડાવાનું થયું. મૂળ તો રણસીપુર ગામ, બીજાપુર તાલુકો, બુનિયાદીમાં ભણ્યો. પછી આગળ શું કરવું એટલે અમારા આચાર્ય શાંતિભાઈએ મને સૂચવ્યું કે ભાઈ લોકભારતી ભણવા જા. એ વખતે લોકભારતીમાં પ્રવેશ લેવો થોડું કઠિન બાબત હતી. એટલે મને શાંતિભાઈ કહ્યું કે દયાશંકર દાદાની અવસાન થયું છે, ઉત્તર ક્રિયા નિમિત્તે કુમુદભાઈ મુજપુરમાં હાજર છે અને ત્યાં તમે પહોંચી જાઓ. અમે મારા ઇંગ્લિશ શિક્ષક સાથે ફતેપુર, બહુચરાજી, ફતેપુર, મુજપુર ત્યાં પહોંચ્યા. ભાઈનું પહેલું દર્શન નાની ઢોરડીમાં બેઠા હતા. મને 2-3 પ્રશ્નો પૂછ્યા અને મેં કહ્યું કે મારે લોકભારતીમાં જ ભણવું છે અને એ પણ કૃષિમાં, લોક શિક્ષણમાં નહીં. એટલે કે મહેનત કરવી પડશે. મેં કહ્યું એ ગુણ તો મારામાં છે અને એ માટે તો મારે જવું છે. એ મારી મક્કમતા એ પારખી ગયા. ઝવેરી હતા, હીરા પારખુ હતા, ચહેરો વાંચનાર હતા. અને મેં સલ્લાભાઈ ઉપર 2-3 ચિઠ્ઠી લખી દીધી. અમે યોગ્ય લોકભારતીના માપદંડ પ્રમાણે યોગ્ય લાગે તો લેવા. બહુ સ્પષ્ટ શબ્દો ચિઠ્ઠીમાં, બહુ સ્પષ્ટ શબ્દો. ચાલતા થયા. વાગડના ઊંડિયા ઘઉં એટલે પહેલા બહુચરાજીથી ફતેપુર ચાલ્યા 13-14 કિલોમીટર. ત્યાંથી મુજપુર ચાલ્યા. ટુવડમાં પૂછે કેટલું રહ્યું? મુજપુર આ રહ્યું. એમાં તો કલાક તૂટી જઈએ ત્યારે ત્યાં પહોંચ્યા. ભાઈની ચિઠ્ઠી લઈ હવે કંઈ કરો, જેસડા પહોંચી જાઓ જલ્દી, ત્યાંથી તમને સાધન મળશે. જેસડા પહોંચ્યા અને પછી શંખેશ્વરથી બસ મળી. વિરમગામથી પહોંચ્યા સણોસરા. પુલથી ઉતરવાનું હતું સોનગઢ અને ઉતરી ગયા સણોસરા. ચાલતા થયા. સલ્લાભાઈને મળ્યા. એડમિશન થઈ ગયું. ભાઈને જે વચન આપ્યું હતું મક્કમતાથી કે હું એગ્રીમાં એમાં કૃષિમાં જ ભણીશ. પછી આજે મારા કેટલાક આદરણીય અધ્યાપકો બેઠા છે. એમની પ્રેરણાથી, એમની ઘડતર થઈ અને કૃષિમાં પહેલા નંબરે હું સિલેક્ટ થયો હતો. એનો ભાઈને મને જે પારખું કર્યું હતું એ મેં ત્યાં એમને પૂરું કરી બતાવ્યું હતું. આજે નિમો પાડીને યાદ કર્યા વગર રહી શકાતું નથી. જ્યારે જઈએ ત્યારે કંઈક ને કંઈક પ્રસાદી મળે છે. આજે જ્યારે ભાઈને યાદ કરું છું ત્યારે મુજપુર એનો અમૃતયો કૂવો, એમાં જેને ધુક્કા માર્યા હોય એ ચંદ્રકાંતભાઈ હોય, સચ્ચિદાનંદજી હોય કે કુમુદભાઈ હોય, અને એ કૂવામાં ધુક્કા મારી જે વીરત્વ રતનો જે થયા છે એ આજે ભાઈના દર્શન કરીને ચંદ્રકાંતની પાસે તો 14 વર્ષ કામ કર્યું. અને ભાઈ પણ અવારનવાર આવતા, એને મળવાનું થતું. એમની વાણીમાંથી, એમના વિચારોથી એટલું તો ભાથું પ્રાપ્ત થયું. લોકભારતીમાં ભણતા જ્યારે માર્ગદર્શન લેવાનું થાય કે ભાઈ મારે શું કરવું. હવે પંડ્યાભાઈ જોડે પશુપાલન ભણ્યો, કૃષ્ણદાદા જોડે ભણ્યો. મારો 75 થી 79 નો સમયગાળો લોકભારતીનો. અને એ વખતના જે અધ્યાપકોને એમની પાસેથી જે મળ્યું છે એ આજે ખૂબ જ ઉપયોગી છે. કે તો મારે એ વખતે બાઇકમાં જતું રહેવું કે શું કરવું, એક જ પ્રશ્નો 2-3 પૂછ્યા ભાઈએ. અને એ ગમે તે પણ મને કહ્યું કે ભાઈ તું શિક્ષણમાં જાય તો સારું. લોકભારતીના કેટલા અધ્યાપકો ભણતા મને કહેતા પટેલ તમે નકામા છો, કશું જ નહીં કરી શકો, જીવનમાં નિષ્ફળ જશો. એ વખતે મને કેટલાક અધ્યાપકો અહીં બેઠા છે એમના તરફથી એટલું બધું મને મનોબળ મળ્યું. અને મનોબળ મેં ફતેપુરમાં પણ તન મન ધનથી સેવા કરી અને કામ કર્યું છે. ત્યાંથી નિવૃત્ત થયા પછી વતનમાં ગયો રણસીપુર. ત્યાં પણ બુનિયાદી સ્કૂલ હતી. ગામનો નાગરિક, ગામનો ભૂતપૂર્વ વિદ્યાર્થી, અને સંસ્થા તૂટી રહી હતી. એ સંસ્થામાં ત્યાં 21 વર્ષ જે લોકભારતીના અધ્યાપકો પાસેથી અને ભાઈ પાસેથી એક શબ્દ આવ્યો કે ભાઈએ લોકભારતી સંસ્થાને જ મોટી કરી, પાછળ રહ્યા, નેપથ્યમાં રહ્યા. એમના પાસેથી મેં જે શીખેલો મેં એ જ કર્યું કે ભાઈ આપણે ફક્ત ને ફક્ત સંસ્થામય, સંસ્થાનો જ વિકાસ, એનું જ વિઝન. અને એ 2013માં ઉતરતા એ સંસ્થાને જે કેજીથી માંડી અને ત્યારબાદ સાયન્સ સુધી મૂકવાની મને જે હિંમત મળી છે
મને જે મનોબળ મળ્યું છે એ આ વિરલ વ્યક્તિત્વ જોડેથી મળ્યું છે. છેલ્લે જ્યારે પેરાલિસિસ થયો, પહેલાં મુજપુરમાં ઢોરડીમાં જોયા પહેલો સંપર્ક, અને છેલ્લો સંપર્ક પેરાલિસિસ થઈ એ વખતે હું ગાંધીનગરમાં હતો અને મને સમાચાર મળ્યા કે ભાઈના ખબર અંદર પૂછવા જવું છે. ભાઈને મળ્યો, નિરાતે બેઠા. એ વખતે જીવન શિબિરમાં જવા માટે તલ પાપડ હતા અને અમીબેને એમના વક્તવ્યમાં કહ્યું એ વખતે એમનું જે સ્વાસ્થ્ય અમીબેનને સાંભળ્યા ત્યારે ખબર પડી કે અમીબેને એમના સ્વાસ્થ્ય માટે કોઈ વાર જૂઠું બોલવાનું પણ સ્વીકાર્યું છે. અને સહજ કેટલીક વાર એવું બને પણ ખરું કે સ્વાસ્થ્ય માટે જૂઠું બોલવામાં કે જૂઠું નથી. એટલી બધી એમની પિતા પર ગણો કે એમનો જે કોઈ તે આખા પરિવાર સાથે જોડાવાનું બન્યું છે. ભાઈને એકવાર રણસીપુર લઈ ગયો, મારી કર્મભૂમિમાં આવો તો ખરા. આ પગલા પાડો, ચંદ્રકાંતને લઈ ગયેલો, કુમુદભાઈને પણ લઈ ગયેલો. એ બધું મેં જોયું અને છેલ્લે મને કહ્યું કે નટુભાઈ તમે 65% સફળ થયા છો બુનિયાદીમાં. કઈ રીતે? એટલે કે તમે તમારી સંસ્થાનો વિકાસ તો કર્યો પણ ગ્રામાભિમુખતા એ ઓછી છે. એવું ભાઈ વાત સાચી છે. અમારો વિજાપુર તાલુકો છે, ગામડા એવા છે કે એ ગામડામાં અને એમાં જ્યારે વતનમાં કામ કરવું, પોતાના વતનમાં કામ કરવું એ થોડું કઠિન છે. છતાં કીધું આપની પાસેથી મળેલા વિચારો, આપની પ્રેરણા, એમાં વિદ્યાર્થીને આગળ રાખ્યો છે, વાલીને આગળ રાખ્યો છે, વાલીને દેવ ગણ્યા છે અને બાળકને પ્રભુનો અંશ ગણી અને લોકભારતીના વિચારોને અહીં બિલકુલ સક્રાંત કરવા માટેની મેં તક લીધી છે. આપનું મૂલ્યાંકન બિલકુલ સાચું છે. અને એ નિમિત્તે ભાઈને જ્યારે જ્યારે યાદ કરીએ છીએ, પ્રવીણભાઈએ સરસ મજાનું આખું એટલું જીવન વિમોચન આ પુસ્તકમાં આપણને આપ્યું છે કે નિરાતે વાંચવાની તક મળશે. એ બહુ ઉત્તમ કાર્ય થયું છે. મને કીર્તિભાઈએ કહ્યું કે નટુભાઈ તમારે એન્કરિંગ કરવાનું છે. ત્યારે મેં સ્પષ્ટ કહ્યું કે ભાઈ હું નાનો પડું, ભાઈના જીવનથી તો હું ફક્ત 75થી 79ના કાળ દરમિયાન જ પરિચિત છું. એમનો મોટો સમુદાય છે, હું ન કરી શકું. માંડ સમજાવ્યા. તમારે પ્રતિભાવનો થોડો આપવો પડશે. આજે આ પરિવારને યાદ કરી અને આ શિક્ષક દિનના પવિત્ર દિવસે આપને બધાને મળવાનું થયું છે, ગુરુદેવોને મળવાનું થયું છે, મંચસ્થ મહેમાનોને મળવાનું થયું છે. સમયની પાબંદી આપ સૌનો હું જે છું, આજે હું જે છું, જે સફળ થયો છું, એમાં ફક્ત ને ફક્ત ઠાકર પરિવારના દરેક સ્વજનોનો મને પૂરો સહકાર મળ્યો છે. એ માટે હું શત નમન કરી, આ વિરલ વ્યક્તિત્વને શત નમન કરી અને મારી વાણીને વિરામ આપું છું. સૌને વંદન. મને રાજુભાઈના પરિવારે મળવાનો મોકો આપ્યો. આપ સૌના દર્શન થયા. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગઢ.